કે એક આશ્રમ હતો, ત્યાં એક ગુરુ રહે એમના શિષ્યો સાથે. હવે એમનો એક શિષ્ય હતો, એ જરા આમ આળસુ હતો. સમયનું કંઈ ભાન નહીં, બસ વેડફી નાખે. એટલે ગુરુને ચિંતા તો થાય જ ને. હા, ચિંતા થઈ કે આનું ભવિષ્ય શું થશે. એટલે એમણે એક યુક્તિ કરી એને પાઠ ભણાવવા માટે. અચ્છા, શું યુક્તિ? એમણે શિષ્યને એક પથ્થર આપ્યો, ચમત્કારિક પથ્થર. પારસ પથ્થર? હા, કહ્યું કે આ પારસ પથ્થર છે, તારી પાસે 2 દિવસ રહેશે. જે લોખંડને અડાડીશ એ સોનું બની જશે. ઓહો, પછી તો શિષ્યના ભાગ્ય ખુલી ગયા સમજો. એ તો ખુશ વિચારવા લાગ્યો કે બસ હવે જિંદગીભર મહેનત જ નહીં કરવી પડે. સ્વાભાવિક છે. પણ જેવું ગુરુ ગયા ને, એને શું વિચાર્યું ખબર છે? શું? અરે, હજી તો 2 દિવસ છે ને મારે પાસે. આજે તો થાકી ગયો છું, આરામ કરી લઉં. કાલે સવારે ઉઠીશ ને બધું લોખંડ ભેગું કરીને સોનું બનાવી દઈશ. એટલે તરત કામે ના લાગ્યો? ના, બસ આરામ કરવા માંડ્યો, સૂઈ ગયો. આ જરા નવાઈની વાત છે ને, આટલી મોટી તક સામે હોય અને. હા, પણ આ બહુ માનવીય છે. પેલું પ્રોકાસ્ટિનેશન કહીએ ને આપણે, વિલંબ કરવાની વૃત્તિ. ભલે ને ગમે એટલી મોટી તક હોય, પેલું કાલે કરીશવાળું મગજમાં આવી જ જાય. સાચી વાત. અને અત્યારનું મનોવિજ્ઞાન પણ એમ જ કહે છે કે આપણને તાત્કાલિક જે સંતોષ મળે ને, જેમ કે આરામ, એ ભવિષ્યના મોટા લાભ કરતાં વધુ આકર્ષક લાગે. બરાબર. ખાસ કરીને જો કામ થોડું મોટું કે અઘરું લાગે. હા, કદાચ એને એમ થયું છે કે કેટલું બધું સોનું બનાવવું પડશે. એ વિચાર જ કદાચ ભારે લાગ્યો હોય. બની શકે. તો પછી બીજો દિવસ થયો. હા, બીજો દિવસ ઉગ્યો. શિષ્ય જાગ્યો, પણ ફરી પાછો એ જ વિચાર. શું? પહેલા શાંતિથી જમી લઉં, પછી નિરાતે કામ કરીશ. ઓહો. અને જમ્યા પછી શું થાય? ઊંઘ આવે. બરાબર. એટલે વિચાર્યું બસ એક નાની ઝપકી લઈ લઉં, પછી તો સાંજ સુધીમાં ઘણું કામ થઈ જશે, ઘણું સોનું બની જશે. અને સમય? સમય તો વહેતો ગયો, એને ખબર જ ન રહી. અને જેવી સાંજ પડવા આવી, ગુરુ પાછા આવી ગયા. અચ્છા. આવીને કહ્યું, ચાલ ભાઈ, લાવ મારો પથ્થર પાછો. પછી? શિષ્યનું શું થયું? એ તો સ્તબ્ધ. એકદમ આઘાત લાગ્યો. એને ત્યારે સમજાયું કે એણે શું ગુમાવ્યું. આખી સોનેરી તક વેડફી નાખી. પોતાના જ હાથે, પોતાની આળસ અને પેલી કાલે કરીશની ટેવને લીધે. ત્યારે એને સમજાયું કે સમય કેટલો કિંમતી છે.